કાકા દેખાયો એ નડિયાદ તાલુકાના રાજનગર ગામના અમારા ગામના પ્રેક્ષાબેન અજયભાઈ પટેલ એમના વાઇફ હતા અને એમની દીકરીને મળવા માટે એ લંડન નીકળ્યા હતા. તો અમદાવાદ આપણે જે પ્લેન ક્રેશ થયું તેની અંદર એ લોકોને બહુ ખરાબ રીતે અકસ્માત સર્જ્યો અને એ લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNR રિપોર્ટ કરાવી અને બધી માહિતી મેળવી અને રાજનગર સ્થાને અત્યારે લાયા છે અને અત્યારે અંતિમ સંસ્કાર માટે એમને રાજનગર સ્મશાનમાં પહોંચાડ્યા છે. કેટલી વાર ગયેલા છે લંડન? લંડન આ બીજી વખત ગયા છે.
પરિવારમાં કોણ કોણ? પરિવારમાં એમના હસબન્ડ છે, એમના એક દીકરી એક દીકરો, એમના બા બાપુજી. અત્યારે કેવો માહોલ છે ગામની અંદર? અત્યારે ગામની અંદર બહુ શોક માહોલ છે અને ગામની અંદર બધા એક દુઃખ વ્યક્ત કરે છે. આજે સ્મશાનમાં કોણ કોણ જોડાયેલું? બધા પૂરા ગામના બધા વ્યક્તિ, આખા ગામના અને બધા સગા સંબંધી, પછી અમારા નડિયાદ તાલુકાના એમએલએ સાહેબ, કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ, અમારા વડતાલના પીઆઈ સાહેબ, ઓલ સ્ટાફ બધા ભેગા મળીને આ બધું પૂર્ણ કર્યું છે. બોલ. આ